હાર્દિક પટેલની આપણે વાત કરી રહ્યા હતા। હાર્દિક પટેલના ઉપવાસનો આજે 19મો દિવસ છે અને આજે બપોરે 3 કલાકે હાર્દિક પારણા કરવાનો છે। પાટીદાર સંસ્થાઓના આગેવાનો હાર્દિક પટેલને પારણા કરાવવાના છે। પાટીદાર સમાજની ધાર્મિક સંસ્થાઓ, સમાજના અગ્રણીઓ હાર્દિકની સાથે લાગણીથી આખો સમાજ જોડાણો છે। દરેક સમાજની પણ લાગણીઓ છે કે જીવશું તો લડશું અને લડશું તો જીતશું, આ અમારું સૂત્ર છે। ત્યારે હાર્દિકભાઈની તબિયત થોડી ખરાબ થઈ છે અને અમારે ચર્ચા વિચારણા અત્યારે જ હમણાં થઈએ કે ભાઈ કાલથી સરકાર સાથે મંત્રણાનો દોર પણ ચાલુ થશે। પાટીદાર સમાજના આગેવાનો અને પાસ સમિતિના આગેવાનો જે કાંઈ હાર્દિકભાઈ નક્કી કરશે અમારી કમિટી, એમાંથી લોકો સરકાર સાથે મંત્રણા અને ચર્ચા કરવા જશે। તો સમાજની લાગણી છે આખો સમાજની કે ભાઈ હાર્દિકભાઈને ગમે તેમ કરીને પારણા કરાવો અને હાર્દિકભાઈને ઊભા કરો। આ એક લડતનો એક ભાગ હતો, અહિંસાવાદી ગાંધી ચિંતા માર્ગે ઉપવાસ બેસવાનો। મારો પણ આજે 20મો દિવસ છે। તો સમાજની લાગણીને ધ્યાનમાં લઈને વાતાવરણ ગુજરાતનું ડહોળાય નહીં, દરેક સમાજ અને શાંતિ રહે, ગુજરાતનું વાતાવરણમાં શાંતિ રહે, એવા હેતુથી અમે લોકો પણ આજે કદાચ બપોરે સમાજના અગ્રણીઓ દ્વારા અમારા પારણા કરાવવામાં આવે। કાલથી અમારા ઉપવાસ આંદોલનની જે આજ સુધીની રીત હતી એ કાલથી આંદોલનની રીત બદલાશે અને અમે ગામડે ગામડે રેલીઓ, સભાઓ, જે કાંઈ અમારું 3.5 વર્ષથી આંદોલન ચાલે છે એ જ પ્રમાણે અમારી આંદોલનની દિશા ચાલુ થશે। 3 મુદ્દાઓ નથી સંતોષાય એટલે કે આપની નારાજગી છે? હું થોડી અલગ વિચારધારા ધરાવું છું કે અમે આંદોલનકારી છીએ ત્યારે ક્રાંતિકારી વિચારધારાવાળા, સમસલા વિચારધારા દરેક વ્યક્તિઓ હોય છે અમારી ટીમમાં। તો 3 મુદ્દા નથી સંતોષાણા તો ક્યાંક ને ક્યાંક નારાજગી છે, પણ સમાજની જે અમારી ધાર્મિક સંસ્થાઓ છે, કાગવડ હોય, ઊંઝાધામ હોય કે સિત્સરધામ હોય, તો સંસ્થાઓના વડીલોથી અમે આગળ નથી। સંસ્થાઓના વડીલોએ જે કંઈ સમાજ માટે કર્યું હશે અને વિચાર્યું હશે તો એ કંઈક ને કંઈક સારું વિચાર્યું હશે, એટલે થોડું સમાધાન વલણ રાખીને અમે કાલથી પાછું અમારું આંદોલન ચાલુ કરશું। આપણે એક વિડીયો પણ એફબી પર મૂક્યો હતો, એ વિડીયો મારો એવો છે કે ભાઈ અમારી માગણીઓ નથી સંતોષાણી, ત્યારે થોડી નારાજગી હોય એ સ્વાભાવિક છે અને હોવી જ જોઈએ। પરંતુ આજે અલ્પેશભાઈની તારીખ છે, એ કોન્સ્ટિટ્યુશનની એક સિસ્ટમ છે, તો એમાં તારીખ પડશે અને સરકાર પોઝિટિવ રહેશે એવું સૂત્રો દ્વારા માહિતી પણ મળી છે કે ભાઈ અલ્પેશભાઈ ટૂંક સમયમાં કોન્સ્ટિટ્યુશનની જે લડત છે એમાં વકીલ દ્વારા એના જામીન થઈ જશે અને બાકીના જે પ્રશ્નો છે એના માટે અમે સરકાર સાથે ચર્ચા અને મંત્રણા કરવા જશું। તો આ હતા નિલેશભાઈનું કહેવું છે કે નારાજગી વચ્ચે પણ જે ધાર્મિક સંસ્થાઓ છે તેના દ્વારા જે પારણા કરાવવા માટેનું એક પ્રેશર હતું એના કારણે આજે હાર્દિક પટેલ સાથે જે પણ ઉપવાસ કરતા હતા તે લોકો પારણા કરી લેશે, પરંતુ જે 3 મુખ્ય મુદ્દાઓ હતા તેને લઈને પણ ધાર્મિક સંસ્થાઓ સરકાર સાથે વાટાઘાટો કરશે। કેમેરામેન પુખરાજ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો હાર્દિક પટેલના આજે પારણા થવાના છે અને ધાર્મિક સંસ્થાઓના જે આગેવાનો છે તેઓ હાર્દિક પટેલને પારણા કરાવવા માટે બપોરે 2:30 થી 3 વાગે હાર્દિકની ઉપવાસની છાવણી પર પહોંચશે અને હાર્દિકને પારણા કરાવશે। જે રીતે થોડીવાર પહેલા જ અમારા સંવાદદાતાએ પાટીદાર આગેવાન સાથે ચર્ચા કરી હતી। અમે પહેલા એ બંને તસવીરો બતાવી દઈએ। જ્યારે 25 ઓગસ્ટના રોજ હાર્દિક પટેલે આ ઉપવાસની શરૂઆત કરી હતી, અમરનાથ ઉપવાસની શરૂઆત કરી હતી અને એમાં પાસના મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા, પાસના આગેવાનો જોડાયા હતા અને ધીરે ધીરે આ અમરનાથ ઉપવાસ જે છે એ આંદોલનમાં પરિણમતો ગયો અને પાટીદાર સંસ્થાઓ પણ તેમાં જોડાતી ગઈ, રાજકીય આગેવાનો પણ ધીરે ધીરે એ આંદોલનમાં જોડાતા ગયા, અમરનાથ ઉપવાસની અંદર જોડાતા ગયા અને હાર્દિકની મુલાકાતોનો દોર વધતો ગયો અને ધીરે ધીરે આ ઉપવાસ આજે 19મા દિવસમાં આવી પહોંચ્યા અને આજે આ ઉપવાસનો સુખદ અંત આવવાનો છે। પાટીદાર સંસ્થાના આગેવાનો આજે ભેગા મળીને હાર્દિકને પારણા કરાવશે। હાર્દિક પટેલ અમારા સૌની, અમારા સમાજની, અમારી ધાર્મિક સંસ્થાઓની જે વાત હતી કે આ સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે લડવાને બદલે ગામડે ગામડે જઈ અને તારી લડાઈ, તારી જે માંગણી છે એના પ્રત્યે ચાલુ રાખ, તારું જીવન અમારા બધા માટે કિંમતી છે અને હાર્દિકે વધારે પડતા પ્રેશરમાં આવી અને હા પાડી છે અને એ અમારા માટે આનંદની વાત છે। હવે પછી જે નવી શરૂઆત થવાની છે આંદોલનની એ બહુ ઉગ્રતાથી આંદોલન થશે। માત્ર પાટીદાર નહીં, તમામ સમાજના લોકોને સાથે રાખી, ખેડૂતોને સાથે રાખી, ખેડૂતોનો પ્રશ્ન દેવું માફ કરવાના બાબતે
ગામડે ગામડે જઈ અને મજબૂત ટીમ બનાવી દરેક સમાજને સાથે રાખી અને ઉગ્રતાથી આંદોલન કરી અને લોકોને આંદોલનની અંદર જોડવામાં આવશે. તો હવે આ આંદોલન જે છે એ ધીરે ધીરે ગામે ગામમાં વેગવંતુ બનાવવામાં આવશે એવું કહી રહ્યા છે લલિત વસોયા અને પાટીદાર આગેવાનો. તો હાર્દિકની ઉપવાસની છાવણી અને એનો આજે 19મો દિવસ અમરનાથ ઉપવાસનો ધીરે ધીરે આ 25 ઓગસ્ટથી શરૂ થયેલો આ ઉપવાસ ધીરે ધીરે 19મા દિવસમાં આજે આવી પહોંચ્યો છે ને હવે આજે તેનો સુખદ અંત પણ આવવાનો છે. અમારા મુરબ્બી આદરણીય સન્માનીય નિર્વિવાદિત એવા ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના હાથે અને એવા જ અમારા ખમતીધર આદરણીય સમગ્ર સમાજને માન હોય એવા ઉમાધામના પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ આ બંને અગ્રણીની સાથે પારણા થશે.